હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર સવારના નાસ્તા કે પછી સાંજના ડિનરમાં ફટાફટ બનાવીને ખાઈ શકાય એવો સૂજીનો હાંડવો. આ હાંડવો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. સાથે જ આ હાંડવો શાકભાજીથી ભરપૂર છે અને પચવામાં પણ હળવો છે. આ હાંડવાને તમે લસણની તીખી ચટણી, ગ્રીન ચટણી કે પછી ચા સાથે સર્વ કરી શકો છો. ઓછા તેલમાં બની જતો હોવાથી ખાવામાં પણ એકદમ હેલ્ધી છે. તો ચલો ઝટપટ આ ઇન્સ્ટન્ટ સૂજીનો હાંડવો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1/4 કપ જેટલી સૂજી એટલે કે બારીક રવો લઈશું. હવે એમાં 1/3 કપ જેટલું આપણે બેસન ઉમેરીશું. સૂજી કરતાં અડધો આપણે બેસન લીધો છે. અડધો કપ જેટલું એમાં ખાટું દહીં ઉમેરવાનું છે. હવે એમાં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. હવે જેટલો આપણે રવો લીધો હતો એટલું જ એમાં આપણે પાણી ઉમેરવાનું છે. 1/4 કપ રવો હતો તો 1/4 કપ જેટલું જ એમાં પાણી ઉમેરવાનું છે અને વિસ્કરથી સરસ આપણે આ રીતે મિક્સ કરી લઈશું, જેથી દહીંમાં જે ગાંઠ હોય એ નીકળી જાય. તો હવે આપણું જે આ બેટર છે એ રેડી થઈ ગયું છે. અત્યારે તમને આ બેટર જોવામાં થોડું પતલું લાગતું હશે, પણ આગળ આપણે જ્યારે એમાં બધા શાકભાજી ઉમેરીશું એટલે કન્સિસ્ટન્સી એની જાતે જ એડજસ્ટ થઈ જશે. તો હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી રવો સરસ ફૂલી જાય. 10 મિનિટ પછી આપણે એને ખોલીને જોઈ લઈએ. તો રેસ્ટ મળવાથી આપણી જે સૂજી એટલે કે રવો છે એકદમ સરસ ફૂલી ગયો છે અને બેટર પણ પહેલાં કરતાં થોડું ગાઢું થયું છે. તો હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. 1/3 કપ જેટલી અહીંયા આપણે ડુંગળી લીધી છે. અડધા કરતાં પણ ઓછો એટલે કે પા ટુકડો ગાજરનો લઈ એને પણ મેં ચોપરમાં બારીક ચોપ કરી લીધું છે. કપમાં આ પણ 1/3 કપ જેટલું જ લીધું છે ગાજર પણ. 2 ટેબલસ્પૂન બારીક કાપેલું આપણે કેપ્સિકમ ઉમેરીશું. અડધો કપ ધોઈને તાજા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. 1 કપ ધોઈને બારીક સમારેલી એમાં આપણે પાલક ઉમેરીશું. પાલકની જે એક્સ્ટ્રા જાડી દાંડી આવે એ કાઢીને ધોઈને ઝીણી સમારીને લીધી છે. 1 ટેબલસ્પૂન જેટલા આદુ, લસણ અને મરચાં ઉમેરીશું વાટેલા. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. કોઈપણ જાતનો આ હાંડવામાં આજે આપણે મસાલો એડ નથી કરવાના. બસ આપણે મીઠું અને આદુ, લસણ, મરચાં જ વાટેલા ઉમેર્યા છે. હળદર પણ નથી ઉમેરી. તો તમે જોઈ શકો છો શાકભાજી ઉમેર્યા પછી જે ખીરુંની કન્સિસ્ટન્સી પહેલાં પતલી લાગતી હતી હવે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર 1 પેકેટ જેટલું જે રેગ્યુલર બ્લુ કલરનું ઈનોનું પેકેટ આવે છે એ ઉમેરીશું. ઈનોની જગ્યાએ આમાં 1/4 ટીસ્પૂન એટલે કે 2 ચપટી બેકિંગ સોડા પણ ઉમેરી શકાય. ઈનોની ઉપર અડધો નંગ આપણે લીંબુનો રસ ઉમેરીશું. સાથે થોડી ખાંડ પણ ઉમેરીશું, જેથી હાંડવો આપણો ખાટો મીઠો પણ બને અને આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી આપણો ઈનો જે છે એક્ટિવેટ પણ થઈ જશે. તો હવે સરસ આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. અત્યારે શિયાળામાં શાકભાજી એકદમ ફ્રેશ મળતા હોય છે બજારમાં અને થોડા સસ્તા પણ હોય છે ઉનાળાની કમ્પેરમાં. તો તમારે જો આમાં થોડી મેથી ઉમેરવી હોય તો એ પણ બારીક સમારીને ઉમેરી શકાય. હવે આપણે ગેસ ઉપર એક નાની મિની કડાઈ ગરમ કરી લીધી છે. એમાં 1/2 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. 1 ચમચી જેટલા એમાં સફેદ તલ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું અને 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. બધી જ વસ્તુને સરસ આપણે ફૂટવા દેવાની છે. બધું જ સરસ ફૂટી જાય એટલે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એ 1.5 મોટા ચમચા ભરીને આ રીતે કડાઈમાં એડ કરીશું. જો તમારી કડાઈ મોટી હશે તો હાંડવો પણ મોટો બનશે, એટલે મેં અહીંયા મિની કડાઈ લીધી છે, જેથી નાના નાના હાંડવા બને. હવે આપણે એને ઢાંકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈએ. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો હાંડવો આપણો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયો છે. તો આપણે એક ડીશમાં એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એક સાઈડથી હાંડવો એકદમ સરસ શેકાયો છે. તો હવે આપણે એને બીજી બાજુથી શેકાવાનો છે. તો એના માટે આપણે થોડું કડાઈમાં તેલ છાંટીશું આ રીતે, અને જે સાઈડ કાચી છે એ ભાગ આપણે નીચેની તરફ રાખીને ફરીથી હાંડવાને 2-3 મિનિટ ઢાંકીને એકદમ ધીમો તાપ રાખીને શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણે પ્લેટ ખોલી લઈએ. તો હાંડવો આપણો નીચેથી પણ સરસ શેકાઈ ગયો છે. ટોટલ એક હાંડવાને શેકાવામાં 5 થી 6 મિનિટનો સમય લાગી જાય છે. હાંડવાની સાઇઝના હિસાબથી સમય થોડો આગો પાછો થઈ શકે છે. મોટો હશે તો સમય 2 મિનિટનો વધારે પણ લાગી શકે છે. તો આ જ રીતે બધા જ હાંડવા આપણે તૈયાર કરી લેવાના છે. તો અહીંયા બધા જ હાંડવા મેં તૈયાર કરી લીધા છે અને આટલી ક્વોન્ટિટીમાં 4 નાની સાઇઝના હાંડવા બનીને તૈયાર થશે.
અહીંયા આ હાંડવાને હું લસણની જે તીખી ચટણી આવે એની સાથે સર્વ કરું છું. તમે એને ચા સાથે પણ ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે. એક હાંડવો અહીંયા આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે અંદરથી કેવો બન્યો છે. શાકભાજીથી ભરપૂર આ હાંડવો છે તો બાળકો માટે પણ ઘણો હેલ્ધી છે. તમે જો બાળકોના લંચ બોક્સમાં પણ આપવા માંગો તો કેચઅપ સાથે આ હાંડવો આપી શકો છો. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને પાસથી આવેલા બેલ આઇકનને પણ ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.